ભારત હવે માત્ર નવી ટેકનોલોજી અપનાવતો દેશ નથી, પરંતુ દુનિયાને નવી ટેકનોલોજી આપતો દેશ બની રહ્યો છે. આજે ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો સોનેરી અધ્યાય લખાયો છે. હરિયાણાના જીંદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ માત્ર એક ટ્રેન નથી, આ છે નવા ભારતની નવી ગતિ, ગ્રીન એનર્જીનું નવું યુગ અને આત્મનિર્ભર ભારતની નવી ઓળખ. જરા કલ્પના કરો એક એવી ટ્રેન જેમાં ડીઝલની જરૂર નથી, જેમાંથી કાળો ધુમાડો નથી નીકળતો, જે પર્યાવરણને પ્રદૂષિત કરતી નથી અને જેના એન્જિનમાંથી માત્ર પાણીની વરાળ બહાર આવે છે. હા, આ છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજીની મદદથી વીજળી ઉત્પન્ન થાય છે. આ ટેકનોલોજી ભવિષ્યના સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી પરિવહનની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે અને અનેક આધુનિક સુરક્ષા ઉપકરણો આ ટ્રેનને વધુ સુરક્ષિત બનાવે છે. ભારતીય રેલવેનું મોટા ભાગનું નેટવર્ક આજે વિદ્યુતીકૃત થઈ ચૂક્યું છે, પરંતુ હજુ પણ એવા ઘણા રૂટ છે જ્યાં ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે. જો હાઇડ્રોજન ટ્રેનનો પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો ભવિષ્યમાં આખા તમામ રૂટ પર હાઇડ્રોજન ટ્રેનો દોડતી જોવા મળી શકે છે. એટલે કે ડીઝલ પરથી નિર્ભરતા ઘટશે, પ્રદૂષણ ઓછું થશે અને ભારત ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ વધુ ઝડપથી આગળ વધશે. ભારતની આ ટ્રેનમાં છે 10 આધુનિક કોચ, લગભગ 2600 મુસાફરોની ક્ષમતા, 110 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ડિઝાઇન સ્પીડ અને અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા. હાઇડ્રોજન ગેસ લીકેજ ડિટેક્ટર, આગ અને ધુમાડાની જાણ કરનાર સેન્સર્સ, તાપમાન પર સતત નજર રાખતી સિસ્ટમ. હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી પર જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને અન્ય કેટલાક દેશોએ પહેલેથી જ કામ કર્યું છે. હવે ભારત પણ આ અદ્યતન ટેકનોલોજી ધરાવતા દેશોની યાદીમાં સામેલ થયું છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલી ઘણી ટેકનોલોજી ભારતમાં જ વિકસાવવામાં આવી છે. હાઇડ્રોજન ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, આધુનિક રેલવે અને વિકસિત ભારતનું સ્વપ્ન, આ બધું હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યું છે. આવનારા સમયમાં ભારતના અનેક રાજ્યોમાં આવી ગ્રીન ટ્રેનો દોડતી જોવા મળી શકે છે અને કદાચ એક દિવસ ભારતના ટેકનોલોજી દુનિયાના અન્ય દેશો પણ નિકાસ કરશે. હાઇડ્રોજન ટ્રેન માત્ર પાટા પર દોડતી એક ટ્રેન નથી, આ છે ભારતના બદલાતા ભવિષ્યની ગતિ, આત્મનિર્ભરતા, ભારતની શક્તિ, ગ્રીન એનર્જીની નવી આશા અને વિકસિત ભારત તરફ દોડતું એક ઐતિહાસિક પગલું. ભારત બદલાઈ રહ્યું છે, ભારતીય રેલવે બદલાઈ રહી છે અને ભવિષ્ય હવે હાઇડ્રોજનની ઝડપે આગળ વધી રહ્યું છે. વિગત માટે જોડાયેલા રહો DMIT ન્યૂઝ ગુજરાતની વાત, જનતાની.